હવે તો તારો પતિ મરી ગયો છે, તારે સ્મશાનમાં ન જવાય. ભલે ગમે તે થાય, પણ હું તો સ્મશાનમાં જઈશ જ. સ્ત્રીઓને સ્મશાન ઘાટમાં જવાની ના કેમ પાડવામાં આવે છે? તેની પાછળનું કારણ શું છે? આજે અમે આ પ્રશ્નનો ઉત્તર આપ સૌને એક અલૌકિક કથાના માધ્યમથી આપવા જઈ રહ્યા છીએ. આ કથા ધર્મરાજે દેવર્ષિ નારદજીને સંભળાવી હતી. તો ચાલો મિત્રો, તમારો વધારે સમય બગાડ્યા વિના આ કથા પ્રારંભ કરીએ. મિત્રો, એક સમયની વાત છે. નારાયણ ભક્ત દેવર્ષિ નારદજી નારાયણનો જાપ કરતા કરતા યમલોકમાં પધાર્યા. નારદજીને આવતા જોઈને યમરાજ ખૂબ પ્રસન્ન થઈ જાય છે અને નારદજીને કહે છે, હે બ્રહ્માનંદ, યમલોકમાં આપનું સ્વાગત છે. કહો, આજે કયા પ્રયોજનથી યમલોકમાં આવવાનું થયું? ચોક્કસ તમે કોઈ મહત્વના સમાચાર લઈને આવ્યા હશો. યમરાજના મુખેથી આ વાત સાંભળીને દેવર્ષિ નારદજી હાથ જોડતા કહે છે, હે સૂર્યતનય, હે દંડધારક, હું તમને સર્વપ્રથમ પ્રણામ કરું છું. આજે હું તમારી પાસે કોઈ સમાચાર લઈને નથી આવ્યો. હું તો તમારી પાસે પોતાની એક શંકા લઈને આવ્યો છું. કૃપા કરીને તમે મારી આ શંકાનું નિવારણ કરો અને મારા આ વ્યાકુળ મનને શાંત કરો. ત્યારે ધર્મરાજ બોલ્યા, હે બ્રહ્માનંદન, તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય તમે નિસંકોચ થઈને પૂછો. હું ચોક્કસ તમારી શંકાનું સમાધાન કરીશ. પછી દેવર્ષિ નારદજી કહે છે, હે સૂર્ય તનય ધર્મરાજ, મારો પહેલો પ્રશ્ન એ છે કે મનુષ્ય ગરીબીમાંથી મુક્તિ કેવી રીતે મેળવી શકે છે? અને મારો બીજો પ્રશ્ન છે કે કયા કારણે સ્ત્રીઓને સ્મશાન ઘાટમાં જવાની ના પાડવામાં આવે છે? દેવર્ષિ નારદનો પ્રશ્ન સાંભળીને ધર્મરાજ હસતા હસતા બોલ્યા, હે દેવર્ષિ, આજે તમે સમસ્ત માનવ જાતિના હિત માટે અત્યંત મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્નના ઉત્તરમાં સમસ્ત માનવ જાતિનું કલ્યાણ છુપાયેલું છે. હે દેવર્ષિ, હું તમારા પહેલા પ્રશ્નનો ઉત્તર એક મહાન કથાના માધ્યમથી આપવા માંગુ છું. ત્યારબાદ હું તમારા બીજા પ્રશ્નનો ઉત્તર આપીશ. તમે આ કથાને ધ્યાનપૂર્વક પૂરી સાંભળજો, ત્યારે જ તમને તમારા પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત થશે. મિત્રો, જે પણ શ્રોતાગણ આ કથાને પૂરી સાંભળે છે તેમના ઘરેથી દુઃખ દારિદ્ર્યનો નાશ થઈ જાય છે અને તેમને ગરીબીમાંથી છુટકારો મળી જાય છે. મિત્રો, કથા પ્રારંભ કરતા ધર્મરાજ કહે છે, હે દેવર્ષિ, પ્રાચીન સમયની વાત છે. દક્ષિણ દેશમાં એક નગર હતું. તેમાં ધનપાલ નામનો એક ધનવાન શેઠ રહેતો હતો. તેના ઘરમાં કોઈ વસ્તુની કોઈ ખોટ નહોતી. તેનો વેપાર ખૂબ સારો ચાલતો હતો. તેનો પરિવાર ખૂબ ખુશ રહેતો હતો. શેઠ પોતાની પત્ની માટે દર મહિને બહુમૂલ્ય ઘરેણાં અને આભૂષણો ખરીદતો હતો, જેના કારણે તેની પત્ની તેનાથી ખૂબ પ્રસન્ન રહેતી હતી. મિત્રો, શેઠની પત્ની ખૂબ જ ભોળી હતી. તેની પાસે કોઈ પણ પ્રેમથી કંઈ પૂછતું તો તે બધું જ જણાવી દેતી હતી. એક દિવસ શેઠની પત્નીએ શેઠને પૂછ્યું, હે સ્વામી, તમારો વેપાર કેવો ચાલે છે? તમે કેવી રીતે આટલું ધન કમાવો છો? પોતાની પત્નીનો આવો પ્રશ્ન સાંભળીને શેઠે બધી વાત જણાવી દીધી. શેઠે કહ્યું, હે પ્રિય, હું અનાજનો વેપાર કરું છું. હું ગામડાઓમાં જઈને નાના ખેડૂતો પાસેથી અનાજ ખરીદું છું અને તેને મોંઘા ભાવે શહેરમાં વેચી દઉં છું, જેના કારણે મને વધુ ધન પ્રાપ્ત થાય છે. પોતાના પતિની આ વાત જાણીને શેઠાણી ખૂબ પ્રસન્ન થઈ. તેને વિચાર્યું, મારા પતિ તો ખૂબ જ બુદ્ધિશાળી છે. આ વાત તો આખા નગરના લોકોને ખબર હોવી જોઈએ કે મારા પતિ કેટલા બુદ્ધિશાળી છે, જેના કારણે તેઓ આટલું વધારે ધન કમાય છે. મિત્રો, કોઈએ સાચું જ કહ્યું છે કે સ્ત્રીઓને વાત પચતી નથી. તે કોઈને કોઈ રીતે પોતાની વાત કહી દે છે. એ જ હાલ શેઠની પત્નીનો હતો. હવે શેઠની પત્નીએ આખા નગરમાં આ વાત ફેલાવી દીધી કે કેવી રીતે તેના પતિ પોતાની બુદ્ધિનો પ્રયોગ કરીને આટલું ધન કમાય છે. જ્યારે આ વાત નગરના લોકોને ખબર પડી તો તેઓ બધા પણ અનાજનો વેપાર કરવા લાગ્યા. શેઠ જે પહેલા ઓછા ભાવે અનાજ ખરીદતો હતો, હવે તે જ અનાજ તેને મોંઘા ભાવે ખરીદવું પડતું હતું, કારણ કે અનાજ ખરીદનારાઓની સંખ્યા વધી ગઈ હતી. હવે શેઠને વેપારમાં ખોટ આવવા લાગી. ધીરે ધીરે તે ગરીબ થતો ગયો. શેઠનો વેપાર ડૂબવા લાગ્યો. આ જોઈને તે ખૂબ ચિંતિત થઈ ગયો. તેને સમજમાં નહોતું આવતું કે તે શું કરે. તે ચૂપચાપ એકાંતમાં બેઠો હતો. ત્યારે જ દ્વાર પર એક સાધુ મહાત્મા ભિક્ષા માંગવા આવે છે. સાધુ મહાત્માનો અવાજ સાંભળીને શેઠની પત્નીએ દરવાજો ખોલ્યો અને સાધુ મહાત્માને પ્રણામ કર્યા. પછી સાધુ મહાત્માએ શેઠાણીને કહ્યું, હે પુત્રી, શું મને ભોજન મળી શકે છે? મેં ઘણા દિવસોથી ભોજન નથી કર્યું. ત્યારે શેઠની પત્નીએ કહ્યું, હે બ્રાહ્મણ દેવતા, તમે ઘરની અંદર પધારો, તમારું સ્વાગત છે. તેને સાધુ મહાત્માને બેસવા માટે આસન આપ્યું. પછી તે બોલી, હે બ્રાહ્મણ દેવતા,
તમે પ્રતીક્ષા કરો, હું તમારા માટે ભોજન બનાવીને લાવું છું. થોડીવાર પછી તે સાધુ મહાત્મા માટે જાત જાતની વાનગીઓ બનાવીને લાવી અને સાધુ મહાત્માને જમવા માટે આપી. સાધુ મહાત્માએ ભોજન કર્યું, ત્યારબાદ વિશ્રામ કરવા લાગ્યા. ત્યારે શેઠજી ત્યાં આવી ગયા અને તેમણે સાધુ મહાત્માને પ્રણામ કર્યા અને શાંત ભાવે તેમની પાસે બેસી ગયા. શેઠને આ રીતે ચિંતિત જોઈ સાધુ મહાત્માએ કહ્યું, હે પુત્ર, શું વાત છે? તમે અશાંત લાગો છો. તમારી ચિંતાનું કારણ શું છે? ત્યારે શેઠે કહ્યું, હે બ્રાહ્મણ દેવતા, મારો વેપાર બંધ થવાનો છે, કારણ કે નગરમાં ઘણા લોકોએ અનાજનો વેપાર શરૂ કરી દીધો છે, જેના કારણે અમને વેપારમાં ખોટ આવી રહી છે. એટલા માટે હું આટલો ચિંતિત છું. શેઠની વાત સાંભળીને સંન્યાસી મહાત્માએ એક લાંબો શ્વાસ લીધો અને શેઠને પૂછ્યું, બેટા, શું તમે કોઈને જણાવ્યું હતું કે તમે કઈ રીતે તમારું ધન મેળવો છો? કઈ રીતે તમે તમારી આજીવિકા ચલાવો છો? ત્યારે શેઠે કહ્યું, હે બ્રાહ્મણ દેવતા, આ વાત મારી પત્નીએ મને પૂછી હતી. ત્યારે મેં તેને જણાવ્યું હતું કે હું અનાજનો વેપાર કરીને ધન મેળવું છું. શેઠની વાત સાંભળીને સંન્યાસી મહાત્મામાં પૂરી વાત સમજી ગયા અને શેઠને બોલ્યા, બેટા, તમે જીવનમાં બહુ મોટી ભૂલ કરી દીધી છે. તમારે કોઈને પણ આ વાત જણાવવી જોઈતી નહોતી, પછી ભલે તે તમારી પત્ની જ કેમ ન હોય. મિત્રો, આગળ સંન્યાસી મહાત્મા કહે છે, હે પુત્ર, આજે હું તમને એક વાર્તા સંભળાવું છું. આ વાર્તાના માધ્યમથી એ જણાવીશ કે ભલે ગમે તેવા સગા સંબંધી હોય, તેમને આ 3 વાતો ક્યારેય ન જણાવવી જોઈએ. જો તમે આ 3 વાતોનું પાલન કરો છો તો ગરીબી તમારી આસપાસ પણ નહીં ભટકે. પ્રિય મિત્રો, વાર્તા સંભળાવતા સંન્યાસી મહાત્મા શેઠને કહે છે, હે પુત્ર, પ્રાચીન કાળની વાત છે. એક નગરમાં એક ગરીબ માણસ રહેતો હતો. તે એટલો ગરીબ હતો કે પોતાના પરિવાર માટે સરખી રીતે ભોજન પણ મેળવી શકતો નહોતો. મિત્રો, કહેવાય છે ને કે ગરીબી મનુષ્ય માટે એક અભિશાપ સમાન હોય છે. ધન વગર પરિવાર ચલાવવો બહુ મુશ્કેલ કામ હોય છે. પછી સંન્યાસી મહાત્મા શેઠને આગળ કહે છે, હે પુત્ર, તે ગરીબ માણસ જેમ તેમ કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી રહ્યો હતો. ક્યારેક તેમને ભોજન મળી જતું હતું તો ક્યારેક ભૂખ્યા પેટે જ સૂવું પડતું હતું. એક દિવસ તે ગરીબ માણસની પત્નીએ કહ્યું, હે સ્વામી, ક્યાં સુધી આપણે આ ગરીબીના દલદલમાં જીવીશું? ક્યારે આપણને આ ગરીબીમાંથી મુક્તિ મળશે? આપણી પાસે તો એટલું ધન પણ નથી કે આપણે પેટ ભરીને ભોજન કરી શકીએ. આવું ક્યાં સુધી ચાલશે? પછી તેણે પોતાના પતિને કહ્યું, હે પતિદેવ, તમે ધન કમાવા માટે શહેર ચાલ્યા જાઓ. પત્નીના વારંવાર કહેવા પર તે ગરીબ માણસ ધન કમાવાના ઉદ્દેશથી શહેર તરફ નીકળી પડ્યો. તે જંગલોના રસ્તેથી શહેર તરફ જવા લાગ્યો. ચાલતા ચાલતા તે એક જંગલમાં પહોંચી ગયો. ઘણો લાંબો સફર કાપવાને કારણે તે ખૂબ થાકી ગયો હતો અને તેને તરસ પણ ખૂબ લાગી રહી હતી. તે જંગલમાં નદીની શોધ કરવા લાગ્યો. ત્યારે જ તેને એક નદી દેખાઈ. તે નદી પાસે ગયો અને પેટ ભરીને પાણી પીધું અને ફરીથી પોતાના ગંતવ્ય સ્થાન તરફ ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા તે જંગલની વચ્ચે પહોંચી ગયો. ત્યારે તેને એક વિશાળ વડનું ઝાડ દેખાયું, જે પોતાની ચારે બાજુ એક દિવ્ય આભા વિખેરી રહ્યું હતું. તેની ડાળીઓ માનો આકાશને અડી રહી હતી અને તેના મૂળિયા ધરતીને ઊંડાણથી બાંધીને રાખેલા હતા. તે વૃક્ષની ચારે તરફ એક શાંત વાતાવરણ હતું અને ઠંડી ઠંડી હવા વહી રહી હતી. તે બિચારો ગરીબ માણસ તે ઝાડ નીચે બેસીને આરામ કરવા લાગ્યો. આગળની કથા સંભળાવતા સંન્યાસી મહાત્મા શેઠને કહે છે, હે પુત્ર, તે ગરીબ માણસ વટવૃક્ષ નીચે આરામથી સૂતો હતો. ત્યારે જ તેણે જોયું, જંગલમાંથી એક વિશાળ સાપ આવ્યો અને ઝાડ પર ચડી ગયો. તે ગરીબ માણસ આ દ્રશ્ય ખૂબ જ શાંતિથી જોઈ રહ્યો હતો અને મનમાં વિચારવા લાગ્યો કે આ સાપ આ વટવૃક્ષ પર કેમ ચઢી રહ્યો છે. તેના મનમાં આ જાણવાની ઉત્સુકતા થઈ અને તે સાપની પાછળ પાછળ ઝાડ પર ચઢવા લાગ્યો. ત્યારે જ તેની નજર ઝાડની ડાળી પર પડી, જેના ઉપર પોપટ અને મેનાનો માળો હતો. માળામાં પોપટ અને મેનાના બચ્ચા હતા. તે સાપને જોઈને પોપટ અને મેનાના બચ્ચા ડરના માર્યા બૂમો પાડવા લાગ્યા. તે ગરીબ માણસ જોતા જ સમજી ગયો કે આ દુષ્ટ સાપ આ બચ્ચાને ખાવા આવ્યો છે. તે મનમાં વિચારવા લાગ્યો કે જો આજે મેં આ સાપથી બચ્ચાની રક્ષા ન કરી તો મને ઘોર પાપ લાગશે. આમ પણ બચ્ચા તો બચ્ચા જ હોય છે, પછી ભલે તે માણસના હોય કે કોઈ પક્ષીના. બચ્ચાની હંમેશા રક્ષા કરવી જોઈએ. બીજી બાજુ તે સર્પ તે બચ્ચા પાસે પહોંચી જાય છે. ત્યારે જ તે ગરીબ માણસ જલ્દીથી ઝાડની એક ડાળી તોડે છે અને સર્પ ઉપર પ્રહાર કરી દે છે.
જેવો દંડાનો પ્રહાર સર્પ ઉપર પડે છે તે ઝાડ પરથી નીચે પડી જાય છે અને જંગલ તરફ ભાગી જાય છે. પછી તે ગરીબ માણસ તે જ વટવૃક્ષ નીચે આવીને સૂઈ ગયો. ત્યાં પોપટ અને મેનાના બચ્ચા પોતાની રક્ષા કરનારા તે ગરીબ માણસને ભગવાનનું રૂપ સમજીને મનથી આશીર્વાદ આપવા લાગ્યા. મિત્રો, તે જ સમયે પોપટ અને મેના પોતાના બચ્ચા માટે જંગલમાંથી ચણ લઈને આવી જાય છે. પોતાના માતા પિતાને પાસે આવતા જોઈ પોપટ અને મેનાના બચ્ચા ખૂબ ખુશ થાય છે અને તેમને પૂરી ઘટના જણાવે છે અને કહે છે, હે માં, આ વૃક્ષ નીચે જે મનુષ્ય વિશ્રામ કરી રહ્યો છે તે અમારા માટે ઈશ્વરનું રૂપ બનીને આવ્યો હતો, જેણે અમને સૌને સર્પનો આહાર બનતા બચાવ્યા છે. આ જ મનુષ્ય તે ભયાનક સર્પને મારીને ભગાડ્યો હતો અને અમારા પ્રાણ બચાવ્યા છે. અમે તેના દેવાદાર થઈ ગયા છીએ. જો આ મનુષ્ય તે સર્પને ન મારત તો આજે અમે કાળના ગાલમાં સમાઈ ચૂક્યા હોત. આજથી અમે સૌ તેના આભારી થઈ ગયા છીએ. પોતાના બચ્ચાના મુખેથી તે વ્યક્તિની પ્રશંસા સાંભળીને પોપટ અને મેના ખૂબ ખુશ થાય છે. પછી પોપટ અને મેના તે ગરીબ માણસ પાસે જાય છે અને તેનો ધન્યવાદ કરતા કહે છે, હે ભલા માણસ, આજે તમે અમારા બચ્ચાનો જીવ બચાવીને મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. અમે બંને તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલીએ. પછી પોપટ અને મેનાએ તે ગરીબ માણસને પૂછ્યું, હે ભલા માણસ, તમે કોણ છો અને તમે ક્યાં જઈ રહ્યા છો? મિત્રો, પોપટ અને મેનાના પૂછવા પર તે ગરીબ માણસ કહે છે, હે પક્ષીઓ, હું એક ગરીબ માણસ છું અને ધન કમાવા માટે શહેર જઈ રહ્યો હતો. ઘણો લાંબો સફર કાપવાને કારણે હું થાકી ગયો હતો. ત્યારે જ મારી નજર આ વટવૃક્ષ પર પડી, જેની શીતળ છાયા નીચે હું બેસીને આરામ કરવા લાગ્યો. ત્યારે જ મેં જોયું કે એક દુષ્ટ સર્પ તમારા બચ્ચાને ખાવા માટે તમારા માળા પાસે જઈ રહ્યો હતો. તે સમયે મેં મારા મનુષ્ય ધર્મનું પાલન કરતા હતી સર્પને મારીને ભગાડી દીધો. પછી પોપટ અને મેના બોલ્યા, હે ભલા માણસ, તમે અમારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. સંસારમાં સૌથી મોટી ખુશી બાળકોથી હોય છે. બચ્ચાથી વધુ પ્રિય તો કોઈને કંઈ હોતું નથી. તમે પણ તો ધન કમાવવા તમારા બાળકો માટે જઈ રહ્યા છો. હવે તમે અમારા બચ્ચાનો જીવ બચાવ્યો છે તો અમે તમારા બાળકોની ભૂખ મટાડવા માંગીએ છીએ. ત્યારે તેમણે જણાવ્યું, અમે બંને પોપટ અને મેના નામના પક્ષી છીએ. આજથી અમે તમારા માટે બહુમૂલ્ય મોતી લાવી આપીશું. અમે સાંભળ્યું છે કે આ મોતી મનુષ્યો માટે બહુ મૂલ્યવાન હોય છે. અમે તમને કેટલાક મોતી આપીએ છીએ. તમે તેને વેચીને બજારમાંથી પોતાના માટે કંઈક ખાવા પીવાનો સામાન લઈ આવો. પરંતુ બદલામાં આજથી તમે અહીં રહીને અમારા બચ્ચાની દેખભાળ કરતા રહેજો. અમે તમને દરરોજ કિંમતી મોતી લાવી આપતા રહીશું. પોપટ અને મેનાની વાત સાંભળીને તે ગરીબ માણસ ખૂબ ખુશ થઈ ગયો અને વિચારવા લાગ્યો, જો આપણને અહીં બેઠા બેઠા ધન મળશે તો આપણને આટલે દૂર શહેર જવાની શું જરૂર? આ વિચારીને તે ગરીબ માણસે પોપટ અને મેનાની વાત માની લીધી. પ્રિય મિત્રો, આગળની કથા સંભળાવતા સંન્યાસી મહાત્મા કહે છે, હે પુત્ર, તે ગરીબ માણસ પોપટ દ્વારા આપેલા કેટલાક મોતી લઈને બજાર ગયો અને તેને વેચીને પોતાના ખાવા પીવાનો સામાન ખરીદી લાવ્યો અને તે વટવૃક્ષ નીચે એક ઝૂંપડી બનાવી લીધી અને ત્યાં રહેવા લાગ્યો અને પોપટ મેનાના બચ્ચાની દેખભાળ કરવા લાગ્યો. હવે તો પોપટ અને મેના નિશ્ચિંત થઈ ગયા. તેમને તેમના બચ્ચાની રક્ષા કરવા માટે એક વિશ્વાસપાત્ર માણસ મળી ગયો હતો. હવે તો તેઓ બેફિકર થઈને સવારે સવારે પોતાના માળામાંથી ઉડી જતા હતા અને સાંજે પાછા આવતા હતા. પોતાના બચ્ચાને માળામાં સુરક્ષિત જોઈને તેઓ ખૂબ ખુશ થતા હતા અને તે ગરીબ માણસનો ધન્યવાદ કરતા હતા અને બદલામાં તેને બહુમૂલ્ય મોતી લાવી આપતા હતા. આ રીતે ધીરે ધીરે પોપટ અને મેનાના બચ્ચાની દેખભાળ કરતા કરતા તેને કેટલાય મહિના વીતી ગયા હતા. અહીં પોપટ અને મેનાના બચ્ચા પણ ધીરે ધીરે મોટા થઈ ગયા. હવે તે ગરીબ માણસને પોતાની પત્ની અને બાળકોની યાદ આવવા લાગી. પછી તેણે એક દિવસ પોપટ અને મેનાને કહ્યું, હે પક્ષીઓ, ઘણા દિવસ થઈ ગયા છે. હું મારા ઘરે નથી ગયો. ખબર નહીં મારી પત્ની અને બાળકો કેમ અને કયા હાલમાં હશે. આ સાંભળીને પોપટ અને મેનાએ કહ્યું, હે ભલા માણસ, હવે તમે નિશ્ચિંત થઈને તમારા ઘરે જાઓ અને તમારા બાળકો સાથે રહો. અમારા બચ્ચા પણ હવે ઉડવાને કાબિલ થઈ ગયા છે. હવે મને કોઈ ભય નથી. તમે તમારી પત્ની અને બાળકોની દેખભાળ કરો. જો ક્યારેય તમને અમને મળવાનું મન થાય તો તમે આ જ સ્થાન પર આવી જજો. મિત્રો, આટલું કહીને પોપટ અને મેના તે ગરીબ માણસને ઢગલાબંધ મોતી આપી દે છે. હવે તે ગરીબ વ્યક્તિ
તે મોતીઓને પોતાની સાથે લઈને પોતાના ઘરે પહોંચી જાય છે. તેણે તે મોતી પોતાની પત્નીને બતાવ્યા. આટલા બધા મોતી એક સાથે જોઈને તેની પત્ની ખૂબ પ્રસન્ન થઈ. તેણે પૂછ્યું, પતિદેવ, તમે આ કિંમતી મોતી ક્યાંથી લઈને આવ્યા છો? ત્યારે તે માણસે પોતાની પત્નીને કહ્યું, હે પ્રિય, આ બધા મોતી મને પોપટ અને મેનાએ આપ્યા છે. હું કેટલાય મહિનાથી એક પોપટ અને મેનાના બચ્ચાની દેખભાળ કરી રહ્યો હતો. બદલામાં તેમણે મને આ બહુમૂલ્ય મોતી આપ્યા છે. આ મોતી બહુ કિંમતી અને અનમોલ છે. આને વેચીને આપણે ધનવાન બની શકીએ છીએ અને આ ગરીબીના અભિશાપમાંથી બહાર નીકળી શકીએ છીએ. હવે આપણે આ મોતીઓને વેચીને આપણા બાળકો માટે સારા સારા વસ્ત્રો લાવીશ અને તારા માટે નવા નવા આભૂષણો બનાવડાવીશ. મિત્રો, આગળ સંન્યાસી મહાત્મા શેઠને કહે છે, હે પુત્ર, હવે તે માણસ તે મોતીઓને વેચીને બજારમાંથી પોતાના ઘરનો બધો જરૂરી સામાન લઈ આવ્યો અને પોતાના માટે એક બહુ જ સુંદર ઘર બનાવડાવ્યું. પછી તે પોતાની પત્ની અને બાળકો સાથે આરામની જિંદગી જીવવા લાગ્યો. પ્રિય મિત્રો, એક દિવસ તે રાજ્યના રાજા ઉગ્રસેનની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ અને તેઓ એક ગંભીર રોગથી ગ્રસિત થઈ ગયા. રાજાનો ઈલાજ કરવા માટે દૂર દૂરથી મોટા મોટા વૈદ્ય હકીમ રાજાનો ઈલાજ કરવા માટે આવવા લાગ્યા અને પોતપોતાની રીતે સારવાર કરવાનું શરૂ કરી દીધું. પરંતુ રાજાના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો ન થયો. પછી એક દિવસ રાજકીય વૈદ્યે કહ્યું, મહારાજ, આનો એકમાત્ર ઈલાજ એ જ છે કે તમને કોઈ પોપટના બચ્ચાનું માંસ મળી જાય તો તમે બિલકુલ ઠીક થઈ શકો છો. વૈદ્યની આ વાત સાંભળીને રાજા ઉગ્રસેને પોતાના મંત્રીને બોલાવ્યા અને કહ્યું, જાઓ, અત્યારે જ રાજ્યમાં જાહેરાત કરાવી દો કે જે પણ વ્યક્તિ રાજાને પોપટ લાવી આપશે તેને 100 સુવર્ણ મુદ્રાઓ ઉપહારમાં આપવામાં આવશે. રાજાના આદેશ અનુસાર મંત્રીએ આખા રાજ્યમાં જાહેરાત કરાવી દીધી કે જે પણ વ્યક્તિ મહારાજ માટે પોપટ લઈને આવશે તેને ઉપહારમાં 100 સુવર્ણ મુદ્રાઓ આપવામાં આવશે. આ વાત આખા રાજ્યમાં હવાની જેમ ફેલાઈ ગઈ. નગરના લોકો પોપટની શોધમાં આમ તેમ જંગલોમાં જવા લાગ્યા, પરંતુ કોઈને પણ પોપટ ન મળ્યો. અંતમાં સૌના હાથમાં નિરાશા જ આવી. પ્રિય મિત્રો, આગળની કથા સંભળાવતા સંન્યાસી મહાત્મા શેઠને કહે છે, હે પુત્ર, એક દિવસ તે ગરીબ માણસની સ્ત્રી પોતાના પડોશમાં કેટલીક સ્ત્રીઓ સાથે બેસીને વાત કરી રહી હતી. ત્યારે વાતો જ વાતોમાં તે સૌની વચ્ચે પોપટની ચર્ચા છેડાઈ ગઈ. ત્યારે એક સ્ત્રી તે ગરીબ માણસની પત્નીને બોલી, બહેન, શું તને ખબર છે કે રાજા કોઈ ગંભીર રોગથી ગ્રસિત છે જેના ઈલાજ માટે વૈદ્યે એક પોપટ લાવવા માટે કહ્યું છે? વૈદ્યના કહેવા પર રાજા સાહેબે પોપટનું બચ્ચું લાવવાનો આદેશ આપ્યો છે અને સાથે એવું પણ કહ્યું છે કે જે પણ પોપટનું બચ્ચું લઈને આવશે તેને તેઓ ઉપહારમાં 100 સુવર્ણ મુદ્રાઓ આપશે. આગળ તે કહે છે, હે બહેન, પોપટ લાવવો કોઈ સહેલું કામ નથી. આટલું જ સહેલું કામ હોત તો રાજા પાસે આટલા સૈનિકો છે, તેઓ ક્યારનાય લઈ આવ્યા હોત. મિત્રો, જ્યારે તે ગરીબ માણસની પત્નીએ આ વાત સાંભળી કે રાજા સાહેબ બીમાર છે અને તેમણે જાહેરાત કરી છે કે જે કોઈ તેમને પોપટનું બચ્ચું લાવી આપશે તેને તેઓ ઉપહારમાં 100 સુવર્ણ મુદ્રાઓ આપશે, તો આ સાંભળીને તે ખૂબ ખુશ થઈ ગઈ અને તેણે કહ્યું, અરે બહેન, પોપટ લાવવો કઈ મોટી વાત છે. મારા પતિ તો કેટલાય મહિના સુધી પોપટ અને મેનાના બચ્ચાની દેખભાળ કરીને આવ્યા છે. તેઓ એક નહીં કેટલાય પોપટ લાવી શકે છે. આટલું કહેવા પછી તે પોતાના ઘરે ચાલી ગઈ. નગરની સ્ત્રીઓએ જ્યારે તેની આ વાત સાંભળી તો તેમણે પોતપોતાના પતિઓને જઈને જણાવ્યું. ધીરે ધીરે આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. જ્યારે આ વાત રાજા ઉગ્રસેનને ખબર પડી કે તેમના રાજ્યમાં એક વ્યક્તિ છે જે પોપટ અને મેનાના બચ્ચાની દેખભાળ કરતો હતો અને તે તેના માટે પોપટ લઈને આવી શકે છે, તો રાજાએ તરત જ પોતાના સૈનિકોને આદેશ આપ્યો કે જાઓ, તે માણસને પકડીને મારી સામે હાજર કરો. રાજાનો આદેશ પામીને રાજાના સૈનિકો તે માણસને પકડીને રાજાની સામે લાવીને ઊભો કરી દે છે. રાજાએ તેના પર ક્રોધિત થઈને કહ્યું, આટલા દિવસો સુધી તે મને પોપટ લાવીને કેમ ના આપ્યો? જા, અત્યારે જ પોપટ લઈને આવ. જો તું મારા માટે પોપટ લઈને આવીશ તો હું તને ઉપહાર આપીશ, પરંતુ તે કપટ કરવાની કોશિશ કરી તો તને મૃત્યુદંડની સજા મળશે. રાજાની આ વાત સાંભળીને તે માણસ ગભરાઈ ગયો અને બોલ્યો, હે મહારાજ, તમે મારા પ્રાણ લઈ લો, પણ હું તમને પોપટનું બચ્ચું લાવી આપી શકું તેમ નથી. મેં તેમનો જીવ બચાવ્યો હતો. એક રક્ષક ભક્ષક કેવી રીતે બની શકે? તેની આ વાત સાંભળીને રાજા ઉગ્રસેન તેના પર ક્રોધિત થતા બોલ્યા,
જો તે અમારી વાત ન માની અને પોપટનું બચ્ચું લાવીને ન આપ્યું તો અમે તારી પત્ની અને બાળકોને મરાવી નાખીશું. આગળ સંન્યાસી મહાત્મા શેઠને કહે છે, હે પુત્ર, મનુષ્ય સૌથી વધારે નબળો ત્યારે પડે છે જ્યારે તેના બાળકોની સુરક્ષાની વાત આવે છે. એવામાં તે કંઈ પણ કરવા માટે મજબૂર થઈ જાય છે. રાજાની વાત સાંભળીને તે ગરીબ માણસ ખૂબ ગભરાઈ ગયો. તેણે વિચાર્યું કે હવે મારે કોઈ પણ રીતે પોપટનું બચ્ચું લાવીને રાજાને આપવું જ પડશે. તે ગુસ્સામાં ઘરે આવ્યો અને પોતાની પત્નીને ખીજાવા લાગ્યો અને બોલ્યો, તે આ શું અનર્થ કરી દીધો? તને બિલકુલ પણ સમજ નથી. આપણે શું કરીએ છીએ અને ક્યાં જઈએ છીએ આ તો કોઈને જણાવવી ન જોઈએ. પણ તે તો આ વાત નગરની સ્ત્રીઓને જણાવી દીધી. તારી આ વાત તે દુષ્ટ રાજા ઉગ્રસેન સુધી પહોંચી ગઈ. તું જ જણાવ, હું શું કરું? જે પોપટ અને મેનાના પ્રતાપે આજે આપણને ખાવા માટે ભોજન, રહેવા માટે નવું ઘર અને પહેરવા માટે સારા વસ્ત્રો મળ્યા છે, જેના કારણે આપણે ગરીબીના દલદલમાંથી બહાર નીકળ્યા છીએ, હું તેમની સાથે આટલો મોટો દગો કેવી રીતે કરી શકું? તે આ વાત તે મહિલાઓને જણાવીને બહુ મોટી ભૂલ કરી છે. પછી જ્યારે તેનો ગુસ્સો શાંત થયો તો તેણે પોતાની પત્નીને સમજાવતા કહ્યું, પ્રિય, પોતાના ઘરની કેટલીક વાતો બીજાને ક્યારેય ન કહેવી જોઈએ. પહેલી વાત, તમારા ઘરમાં કેટલું ધન છે અને તમારી કમાણીનો સ્ત્રોત શું છે, આ વાતો બીજાને ક્યારેય ન જણાવવી જોઈએ. બીજી વાત, ઘરમાં આપસી પ્રેમની વાતો, પતિ પત્નીના પ્રેમની વાતો બહારના લોકોની સામે ન કરવી જોઈએ. ત્રીજી વાત, આપસી લડાઈ ઝઘડા, મતભેદ, માન અપમાનની વાતો ક્યારેય બીજા સામે ન કરવી જોઈએ. નહીંતર લોકો આપણી ગુપ્ત વાતો જાણીને, આપણી નબળાઈને સમજીને આપણો ફાયદો ઉઠાવે છે. ચોથી વાત, પોતાની નબળાઈ બીજા સામે ન જણાવો અને પોતાની ઉન્નતિનું રાજ કોઈને ન જણાવો. જે વાતો કહેવાથી તમારા પરિવાર પર દુઃખ આવી શકે છે. મિત્રો, આગળ સંન્યાસી મહાત્મા શેઠને કહે છે, હે પુત્ર, આ વાતો ઉપરાંત મનુષ્ય તે વાતો પોતાની સ્ત્રીને ન જણાવવી જોઈએ જે વાતોથી ઘરની માન પ્રતિષ્ઠા નષ્ટ થતી હોય, પરિવાર પર સંકટ આવતું હોય, કોઈનો જીવ જતો હોય, પરિવારમાં ફૂટ પડતી હોય અથવા તમારા સંબંધો બગડતા હોય. કારણ કે કહેવાય છે કે સ્ત્રીઓના પેટમાં આ પ્રકારની વાતો પચતી નથી. તે બહુ જલ્દી પ્રસન્ન થઈને બીજાની સામે બધી વાતો બોલી દે છે. આગળ સંન્યાસી મહાત્મા કહે છે, હે પુત્ર, તે ગરીબ માણસ પોતાની પત્નીને બોલ્યો, હે પ્રિય, તારી આ એક ભૂલ આજે આપણા પરિવારને મોતના મોઢામાં ધકેલી રહી છે. જો તે આ વાત છુપાવી લીધી હોત તો આજે આપણે નિર્ભય થઈને આપણા ઘરમાં ખુશહાલ જીવન વિતાવી રહ્યા હોત. હવે રાજાની આજ્ઞા છે તો પોપટનું બચ્ચું લાવીને રાજાને આપવું જ પડશે. જો મેં તેમના આદેશની અવગણના કરી તો તેઓ આખા પરિવારને મૃત્યુદંડ આપી દેશે. આ પાપ માટે ભગવાન મને ક્યારેય માફ નહીં કરે. જે બાળકોની મેં આટલા દિવસ દેખભાળ કરી, જેમને મેં કાળના મુખમાંથી બચાવ્યા, હવે હું તેમને કઈ રીતે મોતના મોઢામાં ધકેલી શકું? ત્યારે તેની પત્ની કહેવા લાગી, હે પતિદેવ, હવે તો જે થવાનું હતું તે થઈ ગયું. હવે આપણે આપણી અને બાળકોની જિંદગી બચાવવી છે, એટલા માટે તમારે આ પાપ કરવું જ પડશે. પછી તે ગરીબ માણસ બહુ જ ઉદાસ મનથી લાચાર થઈને જંગલ તરફ ચાલી નીકળ્યો, જ્યાં તે પોપટના બચ્ચાની દેખભાળ કરતો હતો. ત્યાં જ્યારે પોપટ અને મેના અને તેમના બચ્ચાએ તે ગરીબ માણસને પોતાની પાસે આવતા જોયો તો તેઓ ખૂબ ખુશ થવા લાગ્યા. પોતાના બચ્ચાને આટલા ખુશ જોઈને પોપટ અને મેના કહેવા લાગ્યા, અરે બાળકો, તમે આટલા ખુશ કેમ થઈ રહ્યા છો? તે તો તમારામાંથી કોઈ એકને લેવા આવી રહ્યો છે. તમારામાંથી કોણ છે જે આજે તેની સાથે જઈને તેની અને તેના બાળકોની જિંદગી બચાવશે? પછી પોપટ કહે છે કે બાળકો, પણ એક વાત યાદ રાખજો, તમારામાંથી જે પણ તેની સાથે જશે તે ક્યારેય પાછો નહીં આવે. તે નગરના રાજાનું ભોજન બની જશે. ત્યારે પોપટના એક બચ્ચાએ પૂછ્યું, પિતાજી, તમે આવું કેમ કહી રહ્યા છો? પછી પોપટ કહે છે, બાળકો, આ રાજ્યનો રાજા કોઈ ગંભીર રોગથી પીડિત છે અને વૈદ્ય તેને પોપટના બચ્ચાનું માંસ ખાવા માટે કહ્યું છે. એટલા માટે તમારામાંથી કોઈ એકને તે લેવા માટે આવ્યો છે. જો તમારામાંથી કોઈ તેની સાથે જવા તૈયાર હોય તો તે જઈ શકે છે. ત્યારે તેમાંથી એક બચ્ચું કહેવા લાગ્યું, હે પિતાજી, તે માણસે જ આપણા સૌનો જીવ બચાવ્યો છે અને આજે તે માણસ બહુ મોટી મુસીબતમાં છે. આવા સમયે આપણે પણ તેની મદદ કરવી જોઈએ. પછી ભલે આપણો જીવ જ કેમ ન જતો રહે, અમે તેની સાથે ચોક્કસ જઈશું. ત્યાં તે માણસ ઉદાસ મનથી તે વટવૃક્ષ પાસે આવે છે અને પોપટ મેનાને દુઃખી મનથી બધી વ્યથા સંભળાવી દે છે. તેની વાત સાંભળીને પોપટ મેના કહે છે, હે ભાઈ, તમે ચિંતા ન કરો.
અમારા બચ્ચા તમારી સાથે જવા માટે તૈયાર છે. તમે આમાંથી કોઈ એકને લઈ જાઓ. હવે તે ગરીબ માણસ દુઃખી મનથી એક પોપટના બચ્ચાને લઈને પાછો ફરે છે અને સીધો રાજમહેલમાં જઈને રાજાને આપી દે છે. રાજા તે પોપટના બચ્ચાને એક પાંજરામાં બંધ કરાવી દે છે અને પોતાના નોકરને કહે છે, જા, આને સુરક્ષિત સ્થાન પર રાખી દે. કાલે આપણે આનું માંસ ખાઈશું. રાજાના કહ્યા મુજબ નોકર તે પોપટના બચ્ચાને સુરક્ષિત સ્થાન પર રાખી દે છે. ત્યારે અચાનક સંન્યાસી મહાત્મા ચૂપ થઈ જાય છે. પછી તે શેઠ કહે છે, હે મુનિવર, તમે અચાનક કેમ ચૂપ થઈ ગયા? તમે આગળની કથા સંભળાવો. આ કથા બહુ જ જ્ઞાનથી પરિપૂર્ણ છે. મિત્રો, શેઠના કહેવા પર સંન્યાસી મહાત્મા આગળની કથા સંભળાવતા શેઠને કહે છે, હે પુત્ર, રાજા ઉગ્રસેનનો એક પુત્ર હતો જેનું નામ દક્ષ હતું. તે ખૂબ જ દયાળુ હતો. તે જીવ જંતુઓ અને પશુ પક્ષીઓને બહુ પ્રેમ કરતો હતો. તેને એ ખબર નહોતી કે આ પોપટ તેના પિતાના ખાવા માટે લાવવામાં આવ્યો છે. રાજકુમાર દક્ષ પોતાના કેટલાક મિત્રો સાથે તે જ સ્થાન પર રમી રહ્યો હતો જ્યાં પોપટનું બચ્ચું પાંજરામાં બંધ કરીને રાખવામાં આવ્યું હતું. રાજકુમારે જ્યારે એક સુંદર પોપટના બચ્ચાને પાંજરામાં બંધ જોયું તો તે તેની સાથે રમવા લાગ્યો. ત્યારે જ રાજકુમારનો એક મિત્ર કહે છે, હે મિત્ર, તું આ પોપટને બહાર કાઢ. આ કેટલો સુંદર પોપટ છે. આને પાંજરામાં કોણે બંધ કરી દીધો? આ બિલકુલ પણ ઉચિત નથી. આપણે આને સ્વતંત્ર કરી દઈએ. પોતાના મિત્રની વાતો સાંભળ્યા પછી રાજકુમાર દક્ષે પાંજરું ખોલી દીધું. પાંજરું ખુલતા જ પોપટનું બચ્ચું આકાશમાં ઉડી ગયું. જ્યારે આ વાત રાજા ઉગ્રસેનને ખબર પડી કે રાજકુમાર દક્ષે પોપટને સ્વતંત્ર કરી દીધો છે અને હવે તેના પ્રાણ બચાવવા બહુ જ મુશ્કેલ છે, આ સાંભળીને રાજાને રાજકુમાર દક્ષ પર બહુ ગુસ્સો આવ્યો. તેમણે તરત જ રાજકુમારને બોલાવ્યો અને ક્રોધિત થઈને કહ્યું, અરે દુષ્ટ, તે પોપટના બચ્ચાને કેમ છોડી દીધું? તને ખબર પણ છે તે કેટલી મુશ્કેલીથી મળ્યું હતું? પોતાના પિતાને ક્રોધિત જોઈને રાજકુમાર બહુ ગભરાઈ ગયો અને બોલ્યો, પિતાજી, મને ક્ષમા કરી દો. મને ખબર નહોતી કે તે પાંજરામાંથી બહાર આવતા જ ઉડી જશે. મારે તો તેની સાથે રમવું હતું. પોતાના પુત્રની આ વાત સાંભળીને રાજાને વધારે ગુસ્સો આવી ગયો અને તેમણે તેને રાજ્યની બહાર કાઢી મૂક્યો. રાજાનો આદેશ પામીને સૈનિકો રાજકુમારને નગરની સીમાની બહાર છોડી દે છે. ત્યાં તે પોપટનું બચ્ચું ઉડીને પોતાના માતા પિતા પાસે પહોંચે છે અને તેમને બધી વાત જણાવે છે કે રાજાના દીકરાએ તેને આઝાદ કરી દીધો છે. પોપટ અને મેનાએ જ્યારે પોતાના બચ્ચાને જોયું તો કહ્યું, બેટા, રાજકુમારે તને તો આઝાદ કરી દીધો, પણ તે પોતે સંકટમાં ફસાઈ ગયો છે. તેના દુષ્ટ પિતાએ તેને રાજ્યની બહાર કાઢી મૂક્યો છે. હવે તેની દેખભાળની જવાબદારી તારા ઉપર છે. તું જા અને તેની મદદ કર. પોતાના માતા પિતાના કહેવા પર પોપટનું બચ્ચું રાજકુમારની મદદ કરવા માટે તેની પાસે પહોંચી જાય છે. રાજકુમાર તેને જોતા જ ઓળખી જાય છે. આ તો એ જ પોપટ છે જેને મેં પાંજરામાંથી આઝાદ કર્યો હતો. રાજકુમાર કહે છે, તારા લીધે મને મારા પિતાએ નગરમાંથી કાઢી મૂક્યો છે. હવે તું જ જણાવ, હું શું કરું, ક્યાં જાઉં? ત્યારે પોપટનું બચ્ચું કહે છે, હે રાજકુમાર, તમે ચિંતા ન કરો. તમે મારો જીવ બચાવ્યો હતો, એટલા માટે જ હું તમારી મદદ કરવા માટે આવ્યો છું. આ સાંભળીને રાજકુમાર દક્ષ ખૂબ પ્રસન્ન થઈ જાય છે. પછી તે પોપટ અને રાજકુમાર બીજા નગર તરફ ચાલી નીકળે છે. ચાલતા ચાલતા તે બંને બીજા નગરમાં જઈ પહોંચે છે. ત્યારે જ તેમને એક સુંદર બગીચો દેખાયો અને તે બંને ફળ ખાવા માટે બગીચામાં જઈ પહોંચ્યા. તે જ બગીચામાં ત્યાંના રાજાની પુત્રી પણ પોતાની સખીઓ સાથે ફરવા આવ્યા કરતી હતી. તે રાજ્યના રાજાની પુત્રીનું નામ માલવિકા હતું. રાજકુમારી માલવિકા અત્યંત જ સુંદર અને રૂપવતી હતી. તેની સુંદરતાની ચર્ચા આખા નગરમાં થતી હતી. રાજકુમાર અને પોપટ તે બગીચામાં બેઠા હતા. ત્યારે જ ત્યાં રાજકુમારી માલવિકા પોતાની સખીઓ સાથે બગીચામાં ફરવા આવે છે. રાજકુમારીને જોઈને રાજકુમાર દક્ષ વૃક્ષની પાછળ છુપાઈ જાય છે અને તે પોપટ રાજકુમારીની સામે પહોંચી જાય છે. રાજકુમારી તે સુંદર પોપટને જોઈને તેના પર મોહિત થઈ જાય છે. તે તેને પકડવા માંગે છે, પણ પોપટ તેની પકડમાં આવતો નથી. રાજકુમાર દક્ષ ઝાડની પાછળથી આ બધું જોઈ રહ્યો હતો. જ્યારે તેને રાજકુમારીને જોઈ તો તે તેના પર મોહિત થઈ ગયો. થોડો સમય બગીચામાં ટહેલ્યા પછી રાજકુમારી માલવિકા પોતાના મહેલમાં પાછી ફરી જાય છે. અહીં રાજકુમાર પૂરી રીતે રાજકુમારીના ખ્યાલોમાં ડૂબી ગયો. તેને કંઈ પણ સારું નહોતું લાગી રહ્યું. તેને આ વાત પોપટને જણાવી તો તે પોપટે કહ્યું, હે રાજકુમાર, તમે ચિંતા ન કરો, હું તમને રાજકુમારી સાથે મેળવી આપીશ.
પછી રાજકુમારે પોપટને કહ્યું, હે મિત્ર, તું મને ગમે તે રીતે તે રાજકુમારી સાથે મેળવી દે. હું તેના વગર હવે એક પળ પણ રહી શકીશ નહીં. પછી પોપટ બોલ્યો, હે રાજકુમાર, ધીરજ રાખો. હું હમણાં જ તપાસ કરીને આવું છું કે રાજકુમારી ક્યાં રહે છે અને તમે તેને કેવી રીતે મળી શકો છો. આટલું કહીને તે પોપટ મહેલ તરફ ઉડી જાય છે. મિત્રો, રાજકુમારીના મહેલમાં ચારે બાજુ સૈનિકો તૈનાત હતા, પણ પોપટ ઉડતો ઉડતો ઉપરથી જાય છે અને જઈને રાજકુમારીના કક્ષની બહાર બેસી જાય છે. પોપટ ત્યાંથી બધો નજારો જુએ છે અને બધી વાત આવીને રાજકુમારને જણાવે છે કે, હે રાજકુમાર, મહેલમાં જઈને રાજકુમારી મારીને મળવું બહુ મુશ્કેલ છે, કારણ કે રાજકુમારીની આસપાસ સૈનિકોનો બહુ જ કડક પહેરો છે. પછી તે પોપટ કહે છે, હે રાજકુમાર, તમે તમારા હાથનું કડું મને આપી દો. હું તમારું કડું આજે રાજકુમારી પાસે પહોંચાડી દઈશ અને તેની ચૂંદડી લઈ આવીશ. મિત્રો, પોપટના કહેવા પર રાજકુમારે પોતાના હાથનું કડું પોપટને આપી દીધું. પોપટ રાજકુમારનું કડું લઈને રાત્રે રાજકુમારી પાસે રાખી આવે છે અને રાજકુમારીની ચૂંદડી સાથે લઈ જાય છે. સવારે જ્યારે રાજકુમારી મમાલવિકા જાગે છે તો જુએ છે કે તેની ચૂંદડી ગાયબ છે અને તેની પાસે એક હાથનું કડું રાખેલું છે. રાજકુમારી તરત સમજી જાય છે કે રાત્રે કોઈ પુરુષ તેના કક્ષમાં આવ્યો હતો. આ બધું જોઈને રાજકુમારી બહુ વ્યાકુળ થઈ જાય છે અને પોતાના બધા સૈનિકોને સાવધાન કરી દે છે અને કઠોરતાથી પોતાના સૈનિકોને પૂછે છે કે રાત્રે તેના કક્ષમાં કોણ આવ્યું હતું, પણ કોઈની પાસે કોઈ જવાબ હોતો નથી. હવે રાજકુમારીના કક્ષની સુરક્ષા હજુ વધારી દેવામાં આવે છે. બીજા દિવસે રાત થતાં જ તે પોપટ ફરીથી રાજકુમારીના કક્ષમાં જાય છે અને રાજકુમાર દ્વારા લખેલી ચિઠ્ઠી રાજકુમારી પાસે રાખી આવે છે. બીજા દિવસે જ્યારે રાજકુમારી જાગે છે અને ચિઠ્ઠી વાંચે છે તો તેમાં લખેલું હોય છે કે, રાજકુમારી, મેં જ્યારથી તને જોઈ છે હું તારા પર મોહિત થઈ ગયો છું. હું તારી સાથે વિવાહ કરવા માંગુ છું. જો તારે મને મળવું હોય તો તું તારા બગીચામાં આવી જજે. હું તને ત્યાં મળીશ. બીજા દિવસે સવારે થતાં જ રાજકુમારી પોતાની સખીઓને લઈને બગીચામાં જાય છે, પણ ત્યાં તેને કોઈ પણ નજર નથી આવતું. ત્યાં તો ફક્ત એ જ પોપટ ફરી રહ્યો હોય છે જેને તેને તે દિવસે જોયો હતો. પોપટ રાજકુમારીને કહે છે, હે રાજકુમારી, તું જેને શોધી રહી છે હું તને તેની સાથે મેળવી શકું છું, પણ પહેલા તું મને વચન આપ કે તું આ વાત તારા પિતાને નહીં જણાવે અને તેને કોઈ પણ રીતે નુકસાન નહીં પહોંચાડે. પછી રાજકુમારીએ વચન આપ્યું કે તે તેને કંઈ પણ નહીં કરે. મિત્રો, રાજકુમારીએ જાણવા માંગતી હતી કે આખરે તે કોણ છે જે આટલા સખત પહેરા છતાં પણ તેના કક્ષ સુધી જઈ પહોંચ્યો. મિત્રો, રાજકુમારીના કહેવા પર પોપટે રાજકુમારને બોલાવ્યો. પછી રાજકુમાર વૃક્ષની પાછળથી બહાર આવ્યો. મિત્રો, રાજકુમારની સુંદરતા જોઈને રાજકુમારી મારી પણ તેના પર મોહિત થઈ ગઈ અને એકબીજાને જોવા લાગ્યા. ત્યારે રાજકુમારીએ પૂછ્યું, તું કોણ છે અને આટલા કડક પહેરા પછી પણ તું મારા કક્ષ સુધી કેવી રીતે પહોંચી ગયો? રાજકુમાર બોલ્યો, હે રાજકુમારી, જ્યારે કોઈનાથી સાચો પ્રેમ હોય છે તો કોઈ પણ કાર્ય અશક્ય નથી હોતું. જ્યારથી મેં તને જોઈ છે ત્યારથી હું તને પ્રેમ કરવા લાગ્યો છું અને તારી સાથે વિવાહ કરવાની ઈચ્છા રાખું છું. મિત્રો, જ્યારે રાજકુમારીએ પૂછ્યું કે તું કોણ છે અને ક્યાંથી આવ્યો છે, ત્યારે રાજકુમારે પોતાની પૂરી વાર્તા તેને સંભળાવી. રાજકુમારની વાર્તા સાંભળ્યા પછી રાજકુમારીના મનમાં તેના માટે સહાનુભૂતિ થઈ ગઈ. હવે તો દરરોજ રાજકુમારી માલવિકા તે રાજકુમારને મળવા તે બગીચામાં આવ્યા કરતી હતી. એક દિવસ રાજકુમારીએ કહ્યું, હે રાજકુમાર, મારા પિતા તારા લગ્ન મારી સાથે ક્યારેય નહીં કરાવે, એટલા માટે હું તારી સાથે ભાગી છૂટું છું અને ક્યાંક બીજી જગ્યાએ જઈને આપણે આપણા વિવાહ કરી લઈશું અને આનંદપૂર્વક રહીશું. રાજકુમારીના કહેવા પર રાજકુમાર દક્ષ તેને પોતાની સાથે લઈને બીજા રાજ્યમાં ચાલ્યા જાય છે અને ગંધર્વ વિવાહ કરીને એકબીજા સાથે રહેવા લાગે છે. બંનેને સાથે રહેતા ઘણો સમય વીતી જાય છે. એક દિવસ તેમની ઝૂંપડીમાં કોઈ રીતે આગ લાગી જાય છે અને તે જ આગને ઓલવવાના ચક્કરમાં તે પોપટની એક પાંખ સળગી જાય છે. પછી તે પોપટ રાજકુમારને કહે છે, હે રાજકુમાર, હવે તમે તમારા રાજ્ય ચાલ્યા જાઓ. હવે તમારા પિતાનો ગુસ્સો પણ શાંત થઈ ચૂક્યો હશે. હવે તમારા પિતા તમને કંઈ નહીં કહે. જ્યારે તેઓ તમને પોતાની વહુ સાથે જોશે તો તેઓ તમને માફ કરી દેશે. મારી તો એક પાંખ સળગી ગઈ છે. હું હવે ઉડી શકું તેમ નથી, એટલા માટે હું થોડા દિવસ સુધી અહીં રહીને મારી નવી પાંખ આવવાની રાહ જોઉં છું. જ્યારે મારી પાંખ ફરીથી આવી જશે તો હું તમને મળવા માટે ચોક્કસ આવીશ. પોપટના કહેવા પર રાજકુમાર અને રાજકુમારી
ઉદાસ મનથી પોપટને એકલો છોડીને પોતાના નગર માટે ચાલી નીકળે છે. ચાલતા ચાલતા રસ્તામાં તેમને એક નદી મળી. તે નદી પર એક નાવિક નાવ ચલાવતો હતો. રાજકુમાર પોતાની પત્નીને લઈને નાવમાં બેસી જાય છે. જેવી નાવ નદીની વચ્ચે પહોંચે છે તો રાજકુમાર જુએ છે કે એક ઉંદર પાણીથી બચવા માટે વારંવાર નાવ પર ચઢી રહ્યો હતો, પણ તે નાવિક તેને હટાવીને નદીમાં પાડી દેતો હતો. કેટલીય વાર તે ઉંદરને નાવિકે હટાવી દીધું. ત્યારે રાજકુમારે કહ્યું, અરે ભાઈ, આ બિચારો આ રીતે તો જળમાં ડૂબીને મરી જશે. આ પોતાના પ્રાણોની રક્ષા કરવા માટે આ નાવ પર ચઢી રહ્યો છે, આને ચઢી જવા દે. જ્યારે રાજકુમારે નાવિકને કહ્યું, આ ઉંદરને નાવ પર ચઢી જવા દે, તો રાજકુમારના કહેવા પર તે નાવિકે તે ઉંદરને પોતાની નાવ પર ચઢી જવા દીધું. જેવો ઉંદર નાવની અંદર ગયો, તે અંદર જઈને છુપાઈ ગયો. થોડીવાર પછી તેમણે જોયું કે નાવની અંદર ધીરે ધીરે પાણી આવવા લાગ્યું, કારણ કે તે ઉંદરે નાવને કાપીને તેમાં કાણું પાડી દીધું હતું, જેથી નાવમાં પાણી ભરાવા લાગ્યું. જ્યારે નાવમાં પાણી વધવા લાગ્યું તો નાવ પાણીમાં ડૂબવા લાગી. ધીરે ધીરે જ્યારે નાવ પૂરી રીતે ડૂબી ગઈ તો તે જ સમયે રાજકુમારી અને રાજકુમાર પાણીમાં વહેવા લાગ્યા. પાણીના પ્રવાહથી રાજકુમાર બહુ દૂર પહોંચી ગયો અને રાજકુમારી માલવિકા નદીમાં વહેતી બીજા રાજ્યમાં જઈ પહોંચી. તે જ સમયે બગીચાનો માળી ઝાડને પાણી પાવા માટે નદીમાંથી પાણી ભરીને લાગી રહ્યો હતો. જ્યારે તેણે સુંદર છોકરીને જોઈ તો તે ભાગીને મહેલમાં જાય છે અને રાજાને આ ખબર આપે છે. રાજા જ્યારે સુંદર છોકરીને જુએ છે તો તે તેના પર મોહિત થઈ જાય છે અને તે રાજકુમારીને પોતાના મહેલમાં લઈ આવે છે અને રાજ્ય વૈદ્ય પાસે તેનો ઈલાજ કરાવે છે. થોડા દિવસ વીત્યા પછી જ્યારે રાજકુમારી ઠીક થઈ જાય છે તો એક દિવસ તે જુએ છે કે રાજા તેની નજીક ઊભો છે. રાજા પહેલાથી જ રાજકુમારી માલવિકાના ચહેરાને તાકી રહ્યો હતો, કારણ કે તે રાજકુમારીના રૂપ પર મોહિત થઈ ચૂક્યો હતો અને તેની સાથે વિવાહ કરવા માંગતો હતો. મિત્રો, તે રાજાએ રાજકુમારીને કહ્યું, હે સુંદરી, તારું આ દુનિયામાં હવે કોઈ નથી. હવે તું અમારી પત્ની બની જા, તું અમારી રાણી બની જા અને અમારા મહેલોમાં મોટા આરામ સાથે રહે. મિત્રો, રાજકુમારી માલવિકા સુંદર તો હતી જ, સાથે બહુ જ બુદ્ધિશાળી પણ હતી. તેણે પોતાના મનમાં વિચાર કર્યો કે જો તે અત્યારે રાજાને વિવાહ કરવાની ના પાડે છે તો રાજા તેની સાથે જબરદસ્તી કરશે. એટલા માટે તેણે રાજા પાસે થોડા દિવસો માટે સમય માંગી લીધો અને બોલી, હે મહારાજ, મને થોડા દિવસનો સમય જોઈએ, તે પછી હું તમારી સાથે વિવાહ કરી લઈશ. હવે રાજકુમારી તે જ રાજાના મહેલમાં રહેવા લાગી અને ગરીબ અસહાય લોકોને ભોજન કરાવવા લાગી. બીજી તરફ રાજકુમાર દક્ષ પોતાની પત્નીથી વિખૂટા પડ્યા પછી આમ તેમ ભટકી રહ્યો હતો. પછી એક દિવસ સંજોગવશાત તે જ રાજ્યમાં જઈ પહોંચ્યો જ્યાં તેની પત્ની રહેતી હતી. તે સમયે રાજકુમારી ગરીબોને ભોજન કરાવી રહી હતી. રાજકુમારીએ જ્યારે રાજકુમાર દક્ષને જોયો તો તે તેને જોતા જ ઓળખી ગઈ અને તેની આંખોમાં આંસુ આવી ગયા. રાજકુમારીએ રાજકુમારને એકાંતમાં બોલાવ્યો અને બધી સચ્ચાઈ જણાવી. તેને કહ્યું, હે સ્વામી, તમે અહીં આરામથી રહો અને આ રાજાની નોકરી કરો. જ્યારે આપણને મોકો મળશે ત્યારે આપણે અહીંથી ભાગી છૂટીશું. મિત્રો, રાજકુમાર દક્ષે રાજકુમારીની વાત માની લીધી અને રાજાનો નોકર બનીને મહેલમાં રહેવા લાગ્યો. તે રાજકુમારી માલવિકાની સહાયતા કરવા લાગ્યો અને ગરીબોને ભોજન પીરસવા લાગ્યો. પણ રાજાને એ ખબર નહોતી કે રાજકુમાર તેનો પતિ છે. રાજા તો તેને પોતાનો નોકર સમજતો હતો. અહીં રાજકુમાર દક્ષ રાજકુમારી માલવિકા સાથે પક્ષીઓને ચણ નાખતો હતો. એક દિવસ એ જ પોપટ રાજકુમારીને ત્યાં ચણચણવા આવ્યો. હવે તેની નવી પાંખો નીકળી આવી હતી. જ્યારે તે ચણચણવા આવ્યો તો તે રાજકુમાર અને રાજકુમારીને ઓળખી ગયો. રાજકુમારે જ્યારે પોપટને જોયો તો તેની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા અને તેમણે પોપટને પૂરી વાર્તા સંભળાવી કે તેઓ આ રીતે અહીં ફસાઈ ચૂક્યા છે અને રાજાને પણ ખબર નથી કે તેઓ પતિ પત્ની છે. ત્યારે પોપટ કહેવા લાગ્યો, હે રાજકુમાર, તમે ચિંતા ન કરો. આજે રાત્રે રાજાના બધા સૈનિકો સૂઈ જશે ત્યારે અમે તમને અહીંથી કાઢીને તમારા પિતાના ઘરે પહોંચાડી દઈશું. પ્રિય મિત્રો, જ્યારે રાત થાય છે તો રાજાના બધા સિપાહીઓ ઘેરી નિંદ્રામાં સૂઈ જાય છે. જ્યારે બધા સૈનિકો સૂઈ ગયા તો તે જ સમયે રાજકુમારી અને રાજકુમાર મહેલમાંથી નીકળી પડ્યા. રાતના અંધારામાં રાજકુમાર પોતાની પત્ની અને પોપટ સાથે પોતાના પિતા ઉગ્રસેનના રાજ્યમાં પહોંચી ગયો. પોતાના પુત્રને જોઈને રાજા ઉગ્રસેન ખૂબ પ્રસન્ન થયા. તેમને પોતાની કરણી પર પશ્ચાતાપ થયો
કે તેમણે પોતાના પુત્રને નગરમાંથી કાઢીને બહુ ખરાબ કર્યું. તેઓ વારંવાર પોતાના પુત્ર પાસે ક્ષમા માંગવા લાગ્યા. ત્યારે રાજકુમારે જણાવ્યું, પિતાજી, મારી રક્ષા એ જ પોપટે કરી જેને તમે મારીને ખાવા માંગતા હતા. તેણે જ મારા પ્રાણ બચાવ્યા છે અને મને શત્રુઓથી છુટકારો અપાવ્યો છે. રાજકુમારના મુખેથી પોપટની વાત સાંભળીને રાજા ખૂબ પ્રસન્ન થયા અને તે જ દિવસથી રાજાએ પ્રણ લીધું કે આજથી આપણા રાજ્યમાં કોઈ પણ પશુ પક્ષીઓને નહીં મારે અને બધા લોકો તેમને ચણ નાખશે. મિત્રો, આગળ તે સંન્યાસી મહાત્મા શેઠને કહે છે, હે પુત્ર, આ પ્રકારે કેટલીક વાતો જણાવવા પર જીવનમાં ઘોર સંકટ આવી શકે છે. એટલા માટે આ 3 વાતો કોઈને પણ ન જણાવવી જોઈએ. જેમ તમે તમારી પત્નીને જણાવ્યું કે તમે કઈ રીતે ધન મેળવો છો અને આજે તમારો વેપાર ખતરામાં છે. મિત્રો, શેઠને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેમણે પોતાની પત્નીને સમજાવી. ત્યારે ધર્મરાજ દેવર્ષિ નારદજીને કહે છે, હે દેવર્ષિ નારદજી, આ કથા સાંભળ્યા પછી તમને તમારા પહેલા પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. હવે હું તમારા બીજા પ્રશ્નનો ઉત્તર આપું છું કે કયા કારણે સ્ત્રીઓનું સ્મશાન ઘાટ જવું વર્જિત છે. મિત્રો, યમરાજ કહે છે, હે દેવર્ષિ, મહિલાઓનો સ્વભાવ ખૂબ જ સંવેદનશીલ અને કરુણામય હોય છે અને અંતિમ સંસ્કાર સમયે વાતાવરણ અત્યંત જ ગંભીર અને દુઃખમય હોય છે, જેને જોઈને સ્ત્રીઓ વ્યથિત થઈ શકે છે અને રડવા લાગશે, જેનાથી મૃત વ્યક્તિની આત્માને દુઃખ પહોંચે છે. આગળ યમરાજ કહે છે, હે દેવર્ષિ, મૃત્યુ તો કાળનું એક સમય ચક્ર છે અને સ્મશાન ઘાટને સકારાત્મક અને નકારાત્મક શક્તિઓથી યુક્ત સ્થાન માનવામાં આવે છે, જ્યાં તાંત્રિક અને દૈવીય ક્રિયાઓ બંને સંપન્ન થાય છે. જો તે સમયે સ્ત્રીઓ સ્મશાન ઘાટમાં ઉપસ્થિત રહેશે તો તેઓ ડરી શકે છે અને તેમના પર નકારાત્મક ઉર્જાઓનો પ્રભાવ પડી શકે છે. કારણ કે પુરુષોની અપેક્ષાએ મહિલાઓનું હૃદય કોમળ હોય છે, જેનાથી તેઓ ડરી શકે છે અને નકારાત્મક ઉર્જાઓ શીઘ્રતાથી તેમના પર હાવી થઈ શકે છે અને તેમને માનસિક આઘાત લાગી શકે છે. તેમની શારીરિક અને માનસિક સ્થિતિ પ્રભાવિત થઈ શકે છે. મિત્રો, આગળ ધર્મરાજ કહે છે, હે દેવર્ષિ, હવે તમને તમારા બધા પ્રશ્નોનો ઉત્તર મળી ગયો હશે. ત્યારે દેવર્ષિ નારદજી કહે છે, હે સૂર્યતનય, હે ધર્મરાજ, તમારા મુખેથી આ જ્ઞાનથી પરિપૂર્ણ જાણકારી પામીને હું ધન્ય થઈ ગયો. હું આ જ્ઞાનને 3 લોકમાં પ્રકાશિત કરીશ. પ્રિય મિત્રો, આ પ્રકારે આજે આ કથા સમાપ્ત થઈ. આશા રાખીએ છીએ તમને આ જ્ઞાનથી પરિપૂર્ણ કથા સારી લાગી હશે. મિત્રો, તમને આ કથા પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય ભોળાનાથ ચોક્કસ લખજો. સાથે જ આ વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.